ભગવાન આજ વિદુર કાકાની સાકળ ખખડાવીને કહે છે, હે કાકા મારે જમવું છે. પણ અહીંયા તો વિદુરજીને ખબર પણ ન હોય કે ખુદ દ્વારકાધીશ અમારે ત્યાં જમવા માટે આવે છે. વિદુરજી એમના પત્ની સુલભાજી આ બે તો બસ હરિભજનમાં જ મસ્ત હોય છે, લીન હોય છે. અને આ સાકળનો અવાજ સાંભળે છે. વિદુરજી ખોલવા માટે જાય છે અને ધન્ય ધન્ય થઈ જાય છે. આજ તો સ્વયં દ્વારકાનાથ આપણે ત્યાં જમવા માટે પધાર્યા છે. પણ તમે જોવો ભાવ કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય. ભગવાન કહે છે, કાકા જમવાનું આપો, હવે બહુ ભૂખ લાગી છે. અને શુલભાજી જાય છે લેવા માટે. ભગવાન કહે છે, બનતા હજી વાર લાગે ને ત્યાં હું ફલાહાર કરી લઉં. શુલભાજી કેડું લઈ આવે છે, પણ થાય છે એવું, ભાવ એવો હતો, પ્રેમ એવો હતો ને કે છાલ છે એ ભગવાનને ખવડાવે અને જે ગર્ભ હતું, કેડું હતું એને તો બાજુમાં મૂકી દે. આ ભાવ છે, આ પ્રેમ છે. છતાંય ભગવાન ન્યા ગયા છે ને દુર્યોધનના ઈ 56 મેવાનો ત્યાગ કર્યો છે. શું કામ? ભાવ હતો. બધે જ ભગવાન છે, પણ જો તમે પ્રેમ રાખો તો ભગવાન આવે. એટલે કહેવાય છે ને કે સબસે ઊંચી પ્રેમ સગાઈ.